સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનો શુભારંભ થઈ ચૂક્યો છે, ત્યારે ગુજરાત સરકારની નોડલ એજન્સી ગુજકો માર્શલ દ્વારા પેટા એજન્સી એપીએમસી ખાનપુર ખાતે ખરીદી શરૂ થઈ ચૂકી છે। આ વર્ષે ખેડૂતને મગફળીના યોગ્ય ભાવ મળે એ માટે સરકારે 1452 રૂપિયા જેટલો ભાવ આપી અને ખેડૂતને મજબૂત કરવાનું કામ કર્યું છે। આ વર્ષે રૂપિયા 15,000 કરોડના ખર્ચે સોયાબીન, મગફળી, મગ, અડદ જેવી ખરીદી કરી અને ખેડૂતને બેઠું કરવાનું કામ આ સરકારે કર્યું છે। જ્યારે આ વર્ષે કમોસમી વરસાદને કારણે જગતનો તાત જ્યારે મુશ્કેલીમાં છે, ત્યારે આ સંવેદનશીલ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે અને માન્ય જીતુભાઈ વાઘાણી કૃષિ મંત્રી સાહેબે ખેડૂતોને બેઠા કરવા માટે એમનું થયેલા નુકસાનના વળતર રૂપે 10,000 કરોડ જેવું માતબર રકમનું પેકેજ જાહેર કરી અને ખેડૂતોને પડખે આ સરકાર ઊભી રહી છે। ત્યારે આ વિસ્તારના ખેડૂત પ્રતિનિધિ તરીકે આ વિસ્તારના ખેડૂતો ખુશ છે એવું જણાવું છું અને આ તબક્કે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું।